આગળના પ્રશ્ન 5 થી 11 આપણે ગણતરી કરી અને પ્રશ્ન નંબર 3 અને 4 આ બંનેને કમ્બાઈન કરી આપણી પાસે એક ઉદાહરણ નંબર 24 છે. મારા ખ્યાલે હવે તમે તેની ગણતરી આરામથી કરી શકશો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 12, જે મેં તમને યાદ રાખો કરીને પોઈન્ટ લખાવેલો હતો વ્યસ્ત શ્રેણિકની અંદર, એનો સાબિતી છે. અહીં એ બરાબર આપણને શ્રેણિક આપેલો છે. અહીં એ બરાબર આપણને શ્રેણિક છે 3 2 7 અને 5, અને બી બરાબર શ્રેણિક આપેલો છે 6 7 8 અને 9. તો ચકાસો કે એ બી આખાનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ આપણે ચકાસવાનું છે. એ બી આખાનો ઇન્વર્સ ડાબી બાજુમાં, તો પહેલાં એવું પદ મેળવશું એ અને બી શ્રેણિકનો ગુણાકાર છે અને પછી એનો આપણે વ્યસ્ત મેળવીશું. ચાલો સૌ પ્રથમ હું એ લખી દઉં છું LHS માટે, એટલે ડાબી બાજુ આપણે તૈયાર કરી દઈએ. પહેલાં એ અને બી શ્રેણિક એનો ગુણાકાર કરીશું. એ બીનો ગુણાકાર કરીએ. એ છે 3 2 7 5, બી શ્રેણિક 6 7 8 અને 9. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર જો કરીએ તો ગુણાકારની રીત ફરી વખત યાદ કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ એનો ગુણાકાર કરો તો 3 અને 6 નો ગુણાકાર થશે, એટલે કે 18. 7 અને 7 નો ગુણાકાર એટલે કે 49. ચાલો બીજી હાર અને પહેલો સ્તંભ એટલે 2 અને 6 12 વત્તા 5 અને 7 એટલે કે 35. એટલે પહેલો સ્તંભ કમ્પ્લીટ થઈ ગયો. ચાલો નેક્સ્ટ આગળ પહેલી હાર અને બીજો સ્તંભ 8 અને 3 24, 7 અને 9 એટલે કે 63. બીજી હાર બીજો સ્તંભ 8 અને 2 એટલે કે 16 પ્લસ 5 અને 9 એટલે કે 45. સરવાળો કરી અને સાદરૂપ આપું તો એ બી શ્રેણિક મળશે મને. આ બંનેનો સરવાળો કરું તો અહીંયા રહેશે 67 67. આ બંનેનો સરવાળો કરું તો 47. આ બંનેનો સરવાળો કરું તો 87, અને આ બંનેનો સરવાળો કરું તો 61. આ મેળવો આપણને એ બી શ્રેણિક. હવે આ શ્રેણિકનો વ્યસ્ત મેળવવાનો છે. તો વ્યસ્ત મેળવવું હોય તો એના માટેના જો સ્ટેપ તમે યાદ રાખ્યા હોય તો ફરીવાર હું લખી દઉં અહીંયા એના સ્ટેપ. વ્યસ્ત માટેના સ્ટેપ પહેલાં આપણે નિશ્ચાયકની કિંમત મેળવશું. નિશ્ચાયક એના પરથી અસ્તિત્વ છે કે નહીં એ આપણને ખબર પડી જશે. એના પરથી એ જોઈન્ટ મેળવશું અને એના પરથી સૂત્ર પરથી વ્યસ્ત મેળવી લેશું. ચાલો સૌ પ્રથમ હું નિશ્ચાયકની કિંમત મેળવી લઉં. તો હવે એ બીનો નિશ્ચાયક બરાબર અહીંયા છે 67 47 87 અને 61. ચાલો કરીએ વિસ્તરણ. અગ્રવિકર્ણના પરના ઘટકોનો ગુણાકાર કરો તો 67 × 61. આન્સર કેટલો આવે છે? એનો આન્સર રહેશે 4087 માઇનસ, ચાલો પ્રતિ વિકર્ણના ઘટકનો ગુણાકાર કરો આ બંનેનો તો એનો આન્સર રહેશે 4089.
તો સાદરૂપ આપું તો આન્સર બન્યો -2 તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખાશે. તો અહીંયા બીજું સ્ટેપ લખી દઈએ કે એ બી આખાનું ઇન્વર્સ નું અસ્તિત્વ છે, અને કેવું હોય તો કહી શકાય સામાન્ય શ્રેણિક, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એટલા માટે. હવે ચાલો એ જોઈન્ટ મેળવીએ. તો અહીંયા હું લખું છું એ જોઈન્ટ ઓફ એ બી. આના માટે તો 2/2 છે, તો એ જોઈન્ટ ઓફ એ બી આપણને ડાયરેક્ટ મળી જશે ને 2/2. શોર્ટકટ મેથડ કઈ હતી? અગ્રવિકર્ણના ઘટકોની નિશાની સાથેની અદલા બદલી. તો અહીંયા રહેશે 61, અહીંયા રહેશે 67, અને પ્રતિવિકર્ણના ઘટકોની ફક્ત નિશાની અદલા બદલી. એટલે પ્લસ છે તો એ થઈ જશે માઇનસ થઈ જશે. એટલે આ ભાઈનું એ જોઈન્ટ ઓફ એ. તો હવે ફાઇનલી આનો વ્યસ્ત માટે સૂત્ર લખી દઈએ. તો અહીંયા શું લખાશે? આથી એ બી આખાનું ઇન્વર્સ બરાબર 1 એ બીનો નિશ્ચાયક ઇન્ટુ એ જોઈન્ટ ઓફ એ બી. ચાલો, તો આનો આન્સર રહેશે 1 એ બીનો નિશ્ચાયક એટલે -2, અને અહીંયા 61 -47 -87 અને 67 ગુણાકાર નથી કરવો, એમ જ રાખો. અને હું નામ આપી દઉં, સમીકરણ નંબર 1 નામ આપી દઈએ છીએ આપણે, સમીકરણ નંબર 1. ઓકે, હવે આરએચએસ માટે મેળવીએ. તો આરએચએસમાં બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ બંનેનો ગુણાકાર છે. ક્રમ ખાસ મહત્વનો છે શ્રેણિકના ગુણાકારમાં, ધ્યાન રાખજો. પહેલાં છે બી ઇન્વર્સ, પછી છે એ ઇન્વર્સ. ઓકે, હું અહીંયા લખી દઉં છું આરએચએસ માટે. આરએચએસ માટેની હું જો ક્રિયા કરું તો પહેલાં બી ઇન્વર્સ માટે મેળવી દઉં. તો અહીંયા લખીએ બી ઇન્વર્સ માટે પહેલાં આપણે મેળવીશું એનું નિશ્ચાયકનું મૂલ્ય. ચાલો, બી શ્રેણિક હતો આપણી પાસે, બી શ્રેણિક છે, એનું નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે. તો બી શ્રેણિક હતો, એની રકમ છે 6, 7, 8 અને 9. કરવાનું વિસ્તરણ 6 અને 9 54 માઇનસ 7 અને 8 આ બંનેનો જો ગુણાકાર કરીએ તો એનો આન્સર રહેશે આપણને વચ્ચે તો માઇનસ છે જ 56. એટલે આનો ફાઇનલી આન્સર છે -2, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી બી ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે એ જોઈન્ટ મેળવીએ તો એ જોઈન્ટ ઓફ બી 2/2 છે, એટલે ડાયરેક્ટ જ મળશે. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી નિશાની સાથે, પ્રતિવિકર્ણમાં ફક્ત નિશાની બદલો, બંને પ્લસ છે તો બંનેને માઇનસ આપી દઈએ. તો આથી બી ઇન્વર્સ બરાબર 1 બીનો નિશ્ચાયક ઇન્ટુ એ જોઈન્ટ ઓફ બી. તો 1 બીનો નિશ્ચાયક છે -2, અને એ જોઈન્ટ ઓફ બી એટલે કે 9, -7, -8 અને 6. આ મેળવો આપણને બી ઇન્વર્સ. હવે આપણે નેક્સ્ટ મેળવીએ છીએ એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ માટે પહેલાં આપણે મેળવીએ એનો નિશ્ચાયક. ચાલો, એનો નિશ્ચાયક મેળવવા માટે આપણે એ શ્રેણિક આપણને આપેલો છે 3, 2, 7 અને 5. કરવાનું વિસ્તરણ તો 3 ને 5 એટલે કે 15 માઇનસ 2 ને 7 એટલે કે 14. આનો આન્સર રહેશે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો એ જોઈન્ટ ઓફ એ મેળવી લો. 2/2 શોર્ટકટ મેથડ. અગ્રવિકર્ણના ઘટકોની નિશાની સાથે એટલા બદલી
પ્રતિવિકર્ણમાં નિશાની બદલી દો, આ એજોઇન્ટ થઈ ગયો. તો ફાઇનલી આથી એ ઇન્વર્સ બરાબર 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એજોઇન્ટ ઓફ એ. તો કિંમત જો હું મૂકું 1/a નો નિશ્ચયની કિંમત 1 છે એટલે એને લખવાની જરૂર નથી. ડાયરેક્ટ લખું એજોઇન્ટ ઓફ એ એટલે કે 5 -2 -7 અને 3. આ જે મળે છે એ ઇન્વર્સ થયો, એનો ઇન્વર્સ. હવે આપણે જે મેળવવાનું છે એ છે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો એના માટે જો હું લખું બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. બી ઇન્વર્સની કિંમત હતી -1/2 અને શ્રેણિક હતો એનો 9 -7 -8 અને 6 ઇન્ટુ એ ઇન્વર્સ. અચળ કોઈ સંખ્યા તો છે નહીં, ડાયરેક્ટ જ 5 -2 -7 અને 3. જો સાદરૂપમાં આ અચળ સંખ્યાને એમ જ રાખશું, અંદર ગુણાકાર નહીં કરીએ. પહેલાં આ બે શ્રેણિકનો ગુણાકાર કરશું. બે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો આગળની અચળ સંખ્યા એમ જ -1/2 શ્રેણિકનો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ તો 9 અને 5 એટલે કે 45. બીજા માટે -+8 ને 2 16. ચાલો બીજી હાર પહેલો સ્તંભ -7 ને 5 35 અને માઇનસ અહીંયા 6 અને 2 એટલે કે 12. ચાલો આના માટે પહેલી હાર બીજો સ્તંભ 9 અને -7 એટલે -63. આ માઇનસ આને આપી દો તો -8 અને 3 એટલે કે 24 થશે. અહીંયા માઇનસ પ્લસ બીજી યાર બીજો સ્તંભ -7 અને 7 એટલે 49 પ્લસ 6 અને 3 એટલે કે 18. તો આનું જો આપણે સાદરૂપ આપીએ તો -1/2. ચાલો આનો સરવાળો કરો તો ત્યાં રહેશે 61. આનો સરવાળો કરો સાદરૂપ આપો તો -47. આનો સાદરૂપ આપો તો -87 અને આનો સરવાળો કર્યો તો 67 રહેશે. એટલે તમે જોઈ શકો છો કે આપણે આગળ સમીકરણ નંબર 1 નામ આપ્યું એના જેવું જ આપણને સમીકરણ નંબર 2 મળે છે. તો આથી આપણે શું લખી શકીએ તે આથી સમીકરણ 1 અને 2 પરથી LHS = RHS પરફેક્શન માટે આપણે એ પણ લખી દઈએ જે ચકાસેલું છે તે AB આખાનું ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ આપણો આન્સર રહેશે. ચાલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13માં જુઓ. હવે પ્રશ્ન નંબર 13 પહેલાં આપણે જે દાખલો ગણેલો છે એના જેવો જ આપણી પાસે એક ઉદાહરણમાં દાખલો છે. 2x2 નો જ આપણી પાસે શ્રેણિક એ છે ઉદાહરણ નંબર 25 અને આ જ સાબિત કરવાનું છે. તો તમે જાતે હવે ટ્રાય કરી શકો છો તેની. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13માં એ બરાબર એક શ્રેણિક આપેલો છે તો સાબિત કરો કે a² - 5a + 7i = O એટલે શૂન્ય શ્રેણિક અને તે પરથી મેળવવાનું કીધું છે. ડાયરેક્ટ સૂત્ર પરથી નહીં, જે આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે શ્રેણિક સ્વરૂપ એના પરથી આપણે એ ઇન્વર્સ મેળવવાનું છે. તો આવા દાખલા અગાઉના પ્રકરણમાં આપણે 3માં જોયેલા જ છે અને ત્યારે આ બધા જ દાખલાની આપણે ગણતરી કરેલી છે. તો અત્યારે એના પ્રેક્ટિસ સ્વરૂપ તમે કરો તો પણ ગણતરી કરી શકીએ. તો એના માટે જો હું લખું તો જે અંદર શ્રેણિક છે તે કે હવે એ બરાબર આપણી પાસે શ્રેણિક છે 3 -1 1 અને 2. ચાલો બે સ્ટેપમાં ગણતરી કરશું કેમ કે બે વસ્તુ મેળવવાની છે. પહેલું જે સાબિત કરવાનું કીધું છે સમીકરણ એ સાબિત કરશું અને એના પરથી એ ઇન્વર્સ મેળવીશું. તો પહેલાં આપણે a² મેળવીએ. a² એટલે a ઇન્ટુ એ જે આપણે આગળ લખતા હતા એ આપણી પાસે શ્રેણિક રકમમાં આપેલો જ છે. કયો
3 - 1 1 અને 2 ફરી વખત એ 3 - 1 1 અને 2. હવે આ બે શ્રેણિકનો આપણે જો ગુણાકાર કરીએ તો પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરીશું તો ઘટક 3 અને 3 એટલે કે 9, 1 અને -1 એટલે -1. બીજી હાર પહેલો સ્તંભ -1 3 એટલે -3, 2 અને -1 એટલે -2. ચાલો હવે પહેલી હાર બીજો સ્તંભ 3 અને 1 નો ગુણાકાર એટલે 3, 1 અને 2 નો ગુણાકાર એટલે કે 2, -1 અને 1 નો ગુણાકાર -1, 2 અને 2 નો ગુણાકાર એટલે 4 થશે. તો આનું જો હું સાદરૂપ આપી દઉં તો a² આપણને મળશે 8 - 5 +5 અને +3. આ મળી ગયું આપણને a². હવે જે આપણે સમીકરણ મેળવવાનું છે એના માટે હવે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ. તેથી a² - 5a + 7i. ચાલો આની જો હું કિંમત મૂકું તો a² ની કિંમત મને મળી ગઈ છે 8 - 5 5 અને 3 -5 એની સાથે એ શ્રેણિકનો ગુણાકાર એટલે કે 3 - 1 1 અને 2 +7 એકમ શ્રેણિક છે 1 0 0 અને 1. હવે આનું સાદરૂપ આપી દઈએ. ચાલો પેલા અદિશ ઘટક વડે જે અંદર ગુણાકાર છે એનો ગુણાકાર કરીએ. આ તો એમ જ રહેશે 8 - 5 5 અને 3. 5 વડે અંદર ગુણાકાર કરો 5 3 ને 15 -5 આ 5 5 ને 2 10. 7 વડે અંદર ગુણાકાર કરો 7 0 0 અને 7. હવે 3 શ્રેણિક સરવાળા એકમાં અને એક બાદબાકીમાં છે તો ક્રિયા સાથે જ ઘટક વાઇઝ આપી દઈએ અનુરૂપ ઘટકને. ચાલો 8 - 15 -7 અને +7 એટલે આ 0 બની ગયો. -5 +5 એટલે 0 અને આ તો 0 છે. 5 - 5 0 અહીંયા 0 છે. 3 - 10 એટલે -7 અને +7 એટલે આ 0 થઈ ગયો બરાબર O. જે આપણે સાબિત કરવાનું હતું જે માગેલી સાબિતી છે. ચલો નેક્સ્ટ હવે આની અંદર બીજો સ્ટેપનો જે દાખલો મેળવવાનો કીધો તે આપેલી જે દ્વિઘાત બહુપદી સ્વરૂપ છે શ્રેણિક એના માટે એ છે a² - 5a + 7i = O શૂન્ય શ્રેણિક. તો આના માટે ફરી વખત હું તમને યાદ અપાવું આપણે જે ઉપર પોઈન્ટ લખેલા તે યાદ રાખવું કરીને આગળ લખેલું હતું ઉપર હાસ્યામાં તમને યાદ આવી જ ગયું હશે. જો હું a ઇન્વર્સ ઇન્ટુ a³ કરું તો a² મળતું હતું. a ઇન્વર્સ ઇન્ટુ a² કરું તો એ મળતું હતું. a ઇન્વર્સ ઇન્ટુ a કરું તો i મળતો હતો. આ એટલે એકમ શ્રેણિક. a ઇન્વર્સ ઇન્ટુ i કરું તો a ઇન્વર્સ મળે અને a ઇન્વર્સ ઇન્ટુ શૂન્ય શ્રેણિક કરું તો આન્સર શૂન્ય શ્રેણિક મળતો હતો. હવે આના પરથી જો આપણને મેળવવાનું કીધું તો આપણે ક્રિયા કરીએ છીએ બંને બાજુ હું a ઇન્વર્સ વડે ગુણાકાર કરી દઉં. જો આગળ લખું છું તો ત્યાં પણ આગળ લખીશ RHSમાં. પોઝિશન બંને બાજુ એક સમાન રાખશું. હવે સાદરૂપ આપી દઈએ. a ઇન્વર્સ અંદર ગુણાશે a ઇન્વર્સ અને a² -5 આગળ લઈ લો a ઇન્વર્સ અને a 7 આગળ a ઇન્વર્સ અને i. અહીંયા a ઇન્વર્સ અને શૂન્ય શ્રેણિક એટલે શૂન્ય શ્રેણિક ઉપર લખ્યું જ છે.
અહીંયા સાદરૂપ આપીએ તો ઉપર જે મેં યાદ અપાયું એના પ્રમાણે અહીંયા એ રહેશે, અહીંયા આઈ રહેશે, અહીંયા 7a ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણિક. મારે કામ છે એ ઇન્વર્સનું, તો એને કરતા બનાવીએ. એની પાસે અચળ પદ છે ને એમ જ રહેવા દો. અત્યારે આ પદને સામે લઈ જાઓ તો માઇનસ થઈ ગયા +5i, અને આ પ્લસ હતો એ માઇનસ શ્રેણિક બની જશે. ચાલો કિંમત મૂકી દો. 5i એટલે એકમ શ્રેણિક, એ તો એમ જ રહેશે 1001 માઇનસ એ શ્રેણિક હતો આપણી પાસે 3 -1 1 અને 2. સાદરૂપ આપી દો. 5 વડે અંદર ગુણાકાર કરી દઈએ તો 5 0 0 અને 5 7 -1 1 અને 2. આ કિંમત છે કોની? 7a ઇન્વર્સની. હવે આ બે શ્રેણિકનું જો હું સાદરૂપ આપું, આ બે શ્રેણિકનું સાદરૂપ આપીએ તો ઘટકની બાદબાકી કરું તો અહીંયા ઘટક રહેશે આપણી પાસે 5 - 3 એટલે 2, 0 - +1, 0 - 1 એટલે -1, 5 - 2 એટલે કે 3. આ શ્રેણિક જો આપણે કામ છે એ ઇન્વર્સનું, તો આમાંથી હું એ ઇન્વર્સને કરતા બનાવું તો 7 અદિશ ઘટક એ ગુણાકારમાં, તો સામે એ ભાગાકારમાં જશે. એટલે આપણો આન્સર કહેવાશે. તમે 1/7 વડે બધા જ ઘટકને અંદર ગુણાકાર પણ કરી શકો છો. બીજું, મેં તમને MCQ માટે જો આવું દ્વિઘાત સમીકરણ આવે તો એના માટે પણ તમને યાદ રખાવેલું હતું. MCQ માટે આપણે શું લખતા હતા? આને કોઈ કેની કિંમત આપણે મેળવી હતી ઘણા બધા MCQની અંદર. તો MCQ માટેનું સૂત્ર જો આપણે આવું લખ્યું હતું, a² માઇનસ ટ્રેસ ઓફ a ઇન્ટુ એ શ્રેણિક પ્લસ એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ બરાબર શૂન્ય શ્રેણિક. આપણે આવું લખ્યું હતું MCQ માટે. ટ્રેસ ઓફ એ એટલે પણ મેં તમને ગુજરાતીમાં લખી દીધું હતું કે અગ્રવિકર્ણ એનો ઘટકનો સરવાળો. આપણે આવું લખ્યું હતું. એટલે આના પરથી તમે MCQ હોય તો સાબિત કરી શકો અને ક્રોસ વેરીફાઈ પણ તમે અહીંયા કરી શકો છો. જો અહીંયા 5 છે 5, તો અગ્રવિકર્ણ એટલે એ શ્રેણિક જે હતો, એટલે આ એ શ્રેણિક હતો એનો અગ્રવિકર્ણ એટલે 3 અને 2 એનો સરવાળો એટલે 5 થઈ ગયા. આવી ગયું -5. અહીંયા એનો નિશ્ચાયક છે, તો આનો જો નિશ્ચાયક તમે મેળવો તો 3 ને 2 એટલે કે 6, વચ્ચે નિશાની માઇનસ 6, વચ્ચે નિશાની માઇનસ, અને આનો -1 તો -1 +1 એટલે આ રહેશે 7, એટલે એ અહીંયા આવે. આવી રીતના તમે MCQ સોલ્વ કરતા હતા આપણે, અને MCQ સોલ્વ કરવા માટે આ સૂત્ર આપણે યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ આગળ આના જેવો જ એક દાખલો આપણી પાસે ઉદાહરણમાં છે. ઉદાહરણ નંબર 26 એ આના જેવો જ દાખલો છે. તો એની ગણતરી હવે તમે જાતે કરી શકશો. એટલે તમારે જાતે ગણતરી કરવાની છે ઉદાહરણ નંબર 26 અને ક્રોસ વેરીફાઈ કરવાનું છે ઉદાહરણ નંબર 26નો. ઓકે, નેક્સ્ટ આગળ આના જેવો જ પહેલાં સ્વાધ્યાયનો દાખલો ગણીએ તો હું ગણું છું હવે દ્વિઘાતની જગ્યાએ ત્રિઘાત, એટલે કે 15 નંબરનો પહેલાં દાખલો ગણીએ, પછી 14 નંબરનો દાખલો ગણીશું આપણે. ચાલો 15 નંબરનો દાખલો ગણો. 15 નંબરના દાખલા માટે રકમ છે એ બરાબર શ્રેણિક. સાબિત કરો કે ક્યુબવાળું સમીકરણ છે એના બરાબર શૂન્ય શ્રેણિક, અને તે પરથી એ ઇન્વર્સ આપણે મેળવવાનો છે. આની જ કોપી છે પણ એનો ક્યુબવાળું સમીકરણ છે. અહીં એ બરાબર શ્રેણિક આપણને આપેલો છે 3/3નો, એના ઘટક 1 1 2, નેક્સ્ટ 1 2 -1, 1 -3 અને 3. સૌપ્રથમ આપણે એ ક્યુબ મેળવવાનું છે, એટલે એ ક્યુબની પહેલાં આપણે a² મેળવવું પડશે, અને a² પરથી આપણે એ ક્યુબ મેળવીશું. તો પહેલાં હું અહીંયા લખું છું a². a² એટલે a ઇન્ટુ એ શ્રેણિક છે આપણો 1 1 2, 1 2 -1,
1 માઇનસ 3 અને 3. ફરી વખત એ શ્રેણિક 1 1 2 1 2 માઇનસ 1 અને 1 માઇનસ 3 અને 3. ચલો બે શ્રેણિકનો ગુણાકાર કરીએ. બે શ્રેણિકના ગુણાકાર માટે પહેલી હાર અને બીજો સ્તંભ, પહેલી હાર અને પહેલો સ્તંભ એનો જો ગુણાકાર કરો તો 1 ઇન્ટુ 1 એટલે કે 1, બીજો ઘટક 1 ઇન્ટુ 1 એટલે કે 1 અને ત્રીજો ઘટક 1 ઇન્ટુ 2 એટલે કે 2. ચાલો બીજી હાર અને પહેલો સ્તંભ ગુણાકાર 1 ઇન્ટુ 1 1, 2 ઇન્ટુ 1 2, માઇનસ 3 ઇન્ટુ 2 માઇનસ 6. ચાલો ત્રીજી હાર પહેલો સ્તંભ 2 ઇન્ટુ 1 1, માઇનસ 1 ઇન્ટુ 1 માઇનસ 1, 3 ઇન્ટુ 2 એટલે કે પ્લસ 6. પહેલી હાર અને બીજો સ્તંભ 1 ઇન્ટુ 1 એટલે 1, 1 ઇન્ટુ 2 એટલે કે 2, 1 ઇન્ટુ માઇનસ 1 એટલે કે માઇનસ 1. ચાલો બીજી હાર બીજો સ્તંભ 1 ઇન્ટુ 1 એટલે કે 1, 2 ઇન્ટુ 2 એટલે કે 4, માઇનસ 3 ઇન્ટુ માઇનસ 1 તો માઇનસ માઇનસ પ્લસ 3. ત્રીજી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ 1 એટલે કે 2, માઇનસ 1 ઇન્ટુ 2 એટલે કે માઇનસ 2, 3 ઇન્ટુ માઇનસ 1 તો માઇનસ 3 થશે. ચાલો પહેલી હાર ત્રીજો સ્તંભ 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ માઇનસ 3 માઇનસ 3, 1 ઇન્ટુ 3 એટલે કે 3. પહેલી હાર બીજી હાર ત્રીજો સ્તંભ 1 ઇન્ટુ 1 1, 2 ઇન્ટુ માઇનસ 3 માઇનસ 6, માઇનસ 3 અને માઇનસ 3 અને પ્લસ 3 તો માઇનસ 9 થશે. નેક્સ્ટ ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 અને 1 2, માઇનસ અને માઇનસ પ્લસ 1 અને 3 3, 3 અને 3 એટલે કે 9. શ્રેણિકનું જો હું સાદરૂપ આપું તો અહીંયા ઘટક રહેશે આપણી પાસે 4 માઇનસ 3 7. ચાલો અહીંયા 1 1 કેન્સલ તો 2, અહીંયા રહેશે 8, 2 2 કેન્સલ દેન માઇનસ 3. નેક્સ્ટ અહીંયા રહેશે 3 3 કેન્સલ 1, અહીંયા 15 અને 1 માઇનસ કરીએ તો 14 પણ માઇનસ, અને આનો જો હું સરવાળો કરું તો પ્લસ 14 થશે. એટલે આ મેળવું આપણને a સ્ક્વેર. નેક્સ્ટ આપણે મેળવીએ a ક્યુબ. a ક્યુબ એટલે કે a સ્ક્વેર ઇન્ટુ a અથવા તો a ઇન્ટુ a સ્ક્વેર, જે મજા આવે તે લખો. આપણે લખીએ a સ્ક્વેર ઇન્ટુ a. તો a સ્ક્વેર આપણી પાસે શ્રેણિક ઉપર લખો દે 4 માઇનસ 3 7, 2 8 માઇનસ 3, 1 માઇનસ 14 પ્લસ 14 ઇન્ટુ a. એ શ્રેણિક છે 1 1 2, 1 2 માઇનસ 1 અને 1 માઇનસ 3 અને પ્લસ 3. ચાલો ગુણાકાર કરીએ. પહેલી હાર અને પહેલો સ્તંભ ગુણાકાર કરીએ. 4 અને 1 4, 2 અને 1 2, 1 અને 2 એટલે 2. બીજી હાર પહેલો સ્તંભ માઇનસ 3 અને 1 માઇનસ 3, 8 અને 1 એટલે 8, માઇનસ 14 અને 2 એટલે માઇનસ 28. ચાલો 7 અને 1 એટલે કે 7, માઇનસ 3 અને 1 માઇનસ 3, 14 અને 2 એટલે કે પ્લસ 28. પહેલો સ્તંભ પૂરો. હવે બીજા સ્તંભનો વારો. પહેલી હાર બીજો સ્તંભ એટલે અહીંયા લખશું 4 અને 1 એટલે કે 4, 2 અને 2 એટલે કે 4, 1 અને માઇનસ 1 એટલે માઇનસ 1. બીજી હાર બીજો સ્તંભ માઇનસ 3 અને 1 એટલે માઇનસ 3, 8 અને 2 એટલે કે 16, માઇનસ 14 અને માઇનસ 1 તો માઇનસ માઇનસ પ્લસ 14. ત્રીજી હાર અને બીજો સ્તંભ 7 અને 1 એટલે કે 7, માઇનસ 3 અને 2 એટલે કે માઇનસ 6, 14 અને માઇનસ 1 એટલે કે માઇનસ 14. ચાલો પહેલી હાર અને ત્રીજો સ્તંભ 4 અને 1 એટલે કે 4, 2 અને માઇનસ 3 એટલે માઇનસ 6, 1 અને 3 એટલે કે 3. બીજી હાર ત્રીજો સ્તંભ
-3 અને 1 -3, 8 અને -3 એટલે -24, -14 અને કે 3 એટલે -42. ચાલો ત્રીજો સ્તંભ 7 અને 1 એટલે કે 7, માઇનસ માઇનસ પ્લસ 3 ને 3 9 અને 14 અને 3 એટલે +42. હવે ઘટકનો સરવાળા બાદબાકી કરી દો, જે ઘટક વધે એને લખી દઈએ. તો આના માટે પહેલો ઘટક રહેશે આપણી પાસે અહીંયા બાકી વધશે 4 2 2 એટલે કે 8, -31 અને 8 એટલે -23, 8 35 -3 એટલે કે +32. અહીંયા રહેશે 8 ને -1 એટલે 7. ચલો અહીંયા 30 - 3 એટલે કે 27, -20 અને 7 એટલે -13. અહીંયા 7 અને -6 એટલે +1. અહીંયા જો સાદરૂપ આપો તો ઘટક રહેશે -69. આનો પણ સરવાળો કરી દઈએ, 7 ને 49 ને 9 એટલે કે 58. આ મેળવ્યું આપણને a ક્યુબ. હવે a² અને a ક્યુબ એ બંનેની મદદથી જે ત્રિઘાત સમીકરણ સાબિત કરવાનું કીધું છે એ આપણે મેળવી દઈએ. a ક્યુબ -6a² પ્લસ 5a અને પ્લસ 11i. આના માટે આપણે સાદરૂપ આપી રહ્યા છીએ. ચાલો a ક્યુબ માટેનો આપણે શ્રેણિક હતો, એ શ્રેણિકને જો હું લખું તો એના ઘટક આગળ દેખાતે 8 -23 અને 32. અહીંયા 7 27 અને -13. ચાલો અહીંયા 1 -69 અને +58 માઇનસ આ 6. a² ની કિંમત હતી 4 -3 7 2 8 -3 1 -14 અને +14 પ્લસ 5a ની કિંમત તો 5 અને એ શ્રેણિક આપણો હતો 1 1 2, બીજો સ્તંભ 1 2 -1 અને ત્રીજો સ્તંભ છે 1 -3 અને +3 પ્લસ 11i એટલે 1 0 0 0 1 0 0 0 અને 1. હવે આનું આપણે સાદરૂપ આપવાનું છે. આનું જો હું સાદરૂપ આપીશ તો આના માટે આપણું શ્રેણિક રહેશે, પહેલો શ્રેણિક હતો એ તો એમ જ રહેવાનો છે. એટલે 8 -23 32 -13 1 -69 અને 58. એ ક્યુબ એમ જ માઇનસ નિશાની એમ જ 6 વડે આપણે બધા જ ઘટકને અંદર ગુણાકાર કરી દઈએ તો ઘટક રહેશે આપણી પાસે 6 વડે જો અંદર હું બધા જ ઘટકનો ગુણાકાર કરું તો ઘટક રહેશે અહીંયા 6 અને 4 એટલે કે 24. અહીંયા -18 7 6 42, અહીંયા +12 8 6 48, 6 -3 -18. ચલો અહીંયા 1 અને 6 એટલે કે 6, 14 અને 6 એટલે -84, આ +84. પાંચ વડે અંદર ગુણાકાર કરી દઈએ, નિશાની છે પ્લસ, પ્લસ 5 વડે અંદર ગુણાકાર તો 5 5 10 5 10 -5
5 માઇનસ 15 પ્લસ 15 પ્લસ 11 વડે અંદર ગુણાકાર કરો 11 0 0 0 11 0 અને આ ઘટક છે 0 0 અને 11 0 0 11 ચાલો ઘટક વાઇઝ હવે સરવાળા બાદબાકી જે કીધું હોય તે સરવાળા બાદબાકી કરી દઈએ 8 માઇનસ 24 એટલે માઇનસ 16 પ્લસ 5 માઇનસ 11 અને પ્લસ 11 0 માઇનસ 23 માઇનસ માઇનસ પ્લસ 18 એટલે માઇનસ 5 પ્લસ 5 અહીંયા તો 0 છે એટલે 0 થઈ ગયું 32 માઇનસ 42 એટલે માઇનસ 10 માઇનસ 10 વત્તા 10 એટલે 0 અને આ તો 0 છે ચલો 7 માઇનસ 12 માઇનસ 5 પ્લસ 5 અને આ 0 એટલે 0 થઈ ગયું 27 માઇનસ 48 એટલે માઇનસ 21 વત્તા 10 માઇનસ 11 અને વત્તા 11 એટલે 0 થઈ ગયું માઇનસ 13 માઇનસ માઇનસ પ્લસ 18 એટલે પ્લસ 5 આ માઇનસ 5 અને પહેલામાં તો 0 છે એટલે 0 થઈ ગયું 1 માઇનસ 6 માઇનસ 5 પ્લસ 5 અને 0 એટલે 0 બની ગયું માઇનસ 69 માઇનસ માઇનસ પ્લસ 84 એટલે પ્લસ 15 વધશે અને આ માઇનસ 15 અહીંયા તો 0 જ છે એટલે 0 થઈ ગયું 58 માઇનસ 84 એટલે પ્લસ 26 સોરી માઇનસ 84 છે એટલે માઇનસ 26 પ્લસ 15 એટલે માઇનસ 11 પ્લસ 11 એટલે 0 થઈ ગયું એટલે આના બરાબર કહેવાશે શૂન્ય શ્રેણિક જે માગેલી સાબિતી છે એક પાર્ટ પૂરો થયો હવે જો બીજા પાર્ટ માટે આપણે જોઈએ તો બીજા પાર્ટ માટે આપેલા સમીકરણથી મેળવવાનું છે એટલે a ક્યુબ માઇનસ 6a² પ્લસ 5a પ્લસ 11i ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી ચાલો મેથડ તો આપણે સેમ જ બંને બાજુ પહેલા a ઇન્વર્સ વડે ગુણાકાર કરશું હવે તમને આવડી ગયું છે એટલે એક એકનો શ્રેણિકનો ગુણાકાર કરવાની જરૂર નથી ડાયરેક્ટ જ આપણે લખી દઈએ તો આના પરથી જો હું ડાયરેક્ટ લખું તો અહીંયા પહેલામાં વધશે a² એક એક ઘાત ઘટાડવાની આમાં વધશે a આગળ 6 હતા એમ નામ ચાલો આમાં a² a ઇન્વર્સ અને a એટલે i આની સાથે ગુણાકાર કરો તો 11 અને a ઇન્વર્સ અહીંયા તો શૂન્ય શ્રેણિક આપણે 11 a ઇન્વર્સને કરતા બનાવીશું માઇનસ વાળો પદ સામે એટલે પ્લસ 6a થઈ ગયું a² સામે ગયા એટલે માઇનસ a² આ પ્લસ સામે ગયા એટલે કે માઇનસ 5i બની જશે આની કિંમત મેળવીએ અને પછી 11 ને ત્યાં જવા દઈશું સામે ચાલો હું સાદરૂપ આપું છું इलेवन ए इनवर्स बराबर मैं त्या लखेलू हतुं के 6a એટલે 6 ઇન્ટુ એ શ્રેણિક છે 1 1 2 1 2 -1 1 -3 અને 3 એના પછી આપણે લખ્યું છે -a² માઇનસ અને a² ની કિંમત આપણને મળેલી હતી 4 -3 અને 7 2 8 અને -3 1 -14 અને +14
ચાલો, અને ત્રીજો ઘટક આ તો આપણે સામે ગયો તે -5a, તો -5 અને i એટલે કે 1 0 0 0 1 0 0 0 1 આ હતો. હવે જો હું આનું સાદરૂપ આપી દઉં છું તો 11 એ ઇન્વર્સ આ તો એમ જ રહેશે. 6 વડે ગુણાકાર તો 6 6 અહીંયા રહેશે 12, 6 12 -6 6 -18 અને +18 માઇનસ આ શ્રેણિક એમ જ 4 -3 7 2 8 -3 1 -14 અને +14 માઇનસ 5 વડે અંદર ગુણાકાર 5 0 0 0 5 અને 0 0 0 અને 5. ચાલો શ્રેણિકનું સાદરૂપ આપી દઈએ. સરવાળા બાદબાકી જે છે એ ઘટક વાઇઝ કરી દઈએ. 6 - 4 +2 -5 -3 બીજો ઘટક 6 પ્લસ આ તો 0 છે એટલે 9, 12 - 7 5 અહીંયા તો 0 છે એટલે 5. ચાલો 6 - 2 એટલે 4 અહીંયા તો 0 જ છે. 12 - 8 એટલે 4, 4 - 5 એટલે -1, -6 +3 એટલે -3 અહીંયા તો 0 જ છે. 6 - 1 એટલે +5 અને અહીંયા તો 0 જ છે. નેક્સ્ટ -18 +14 એટલે -4 વધશે અહીંયા તો 0 જ છે. 18 -14 +4 અને અહીંયા છે -5 એટલે ત્યાં વધશે -1 વધશે. હવે અહીંયા છે 11a² એ ઇન્વર્સ, તો એ ઇન્વર્સને હું કરતા બનાવું તો 11 અદિશ ઘટક સામે ગયા તો 1ના છેદમાં થઈ જશે. એટલે આ જે મળે છે તે એ ઇન્વર્સ મળે છે. નેક્સ્ટ તમે દાખલો જોઈ શકો છો. આના જેવો જ દાખલો છે પ્રશ્ન નંબર 16.